વચનામૃત કાર્યાણીનું ચોથું. જીવ અને સાક્ષીના જાણપણાનું. તારીખ 29/10/1820 રવિવાર. સંક્ષિપ્ત સાર. સાર પહેલો. પરમાત્માને લઈને જીવમાં અને જીવને લઈને બુદ્ધિમાં જાણપણું કહેવાય છે. બીજો, ભગવાન મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના આસોવદી અષ્ટમીને દિવસ 1.5 પહોર દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદેય દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું છે, આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે? પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બુદ્ધિ છે તે આ દેહને વિશે નખ શિખા પર્યંત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળા વચ્છિન્ન જાણે છે. તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું. ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે અને પોતાની શક્તિએ કરીને કાષ્ઠને વિશે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે, માટે એને પણ મૂર્તિમાન જાણવા. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું ચોથું થયું.